NLM માં મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ 5 લેક્ચરની જરૂર પડશે. આજે ફર્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો લો ઓફ મોશન છે, એમાં NLM લગભગ 2 ભાગમાં ડિવાઈડ થશે. એક તો લો ઓફ મોશન અને ફ્રિક્શન. બરાબર છે. પહેલાં આપણે લો ઓફ મોશનમાં જોઈએ છીએ ન્યૂટનની ગતિના નિયમો. એમાં પહેલો નિયમ શું બતાવે છે ભાઈ? જડત્વનો નિયમ. બરાબર છે. તો જડત્વના નિયમમાં તમને બેઝિક આઈડિયા તો હશે. એક પદાર્થ ઉપર એકાએક બ્રેક લગાડવામાં આવે તો શું થશે? આગળ જાય છે, ને એકાએક ઉપડે તો ક્યાં જશે? પાછળ જશે. તો પદાર્થ શું કરે છે? પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે, અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે. એને આપણે લો ઓફ મોશનનો ફર્સ્ટ નિયમ કહેવામાં આવે છે. સેકન્ડ લોની વાત કરું છું. બીજો નિયમ છે બળની વ્યાખ્યા આપે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. F બરાબર ma ઇક્વેશન કના ઉપરથી આવશે? F બરાબર dp/dt ઉપરથી. તો અહીંયા આપણે સમજીએ છીએ સિમ્પલ વસ્તુ ઇનર્શિયાની વાત કરી છે. જડત્વના આધારે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને વાત કરી દીધી છે, એમાં હું નહીં લઈ જતો. હવે હું વેગમાનની વાત કરું, પછી બીજા નિયમ તરફ જઈએ છીએ. વેગમાનનું સૂત્ર કયું છે? P બરાબર mv. એકમ કયો થાય? kg મીટર પર સેકન્ડ. અધરવાઇઝ જોવા જઈએ તો એનું પારિમાણિક સૂત્ર યાદ હોય. વેગની દિશા એ જ કોની થશે? વેગમાનની દિશા. ક્લિયર છે? આ બધા ઉપયોગ અંદાજ હશે. હવે આપણે આગળ જઈએ છીએ. તો આગળમાં આવશે ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટન સેકન્ડ લો છે એ ઓરિજિનલમાં જોવા જશો તો કયા ઇક્વેશન મુજબ આવે? F બરાબર dp/dt. કોના પરથી આવશે? F બરાબર dp/dt. હવે તમે લોકો અહીંયા p ના બદલે કેટલા કરી શકો છો? mv કરશો. હવે mv કરશો તો 2 વાર વિકલન થશે. m dv/dt અથવા v dm/dt લખી શકીએ. m dv/dt પ્લસ v dm/dt. મોટાભાગના કેસમાં દળ કેવું હોય છે? અચળ હોય છે. અને દળ અચળ હોય એટલે dm/dt કેટલું લેવાય? 0 લેવાય છે. અને dm/dt 0 લઈએ તો F બરાબર કયું થયું? m dv/dt બરાબર ma થઈ ગયું. સેકન્ડ કેસમાં જો દળ અચળના વેગ અચળ હોય અને દળ ધારો કે આપણે વેગ અચળ હોય તો આ પદ 0 થઈ જશે, અને એ 0 થાય તો F બરાબર કયું સૂત્ર? v dm/dt. આ ક્યાં વપરાશે? નોર્મલ ઇક્વેશનમાં યુઝ થાય છે. આ કઈ જગ્યાએ વપરાય? રોકેટ, કન્વેયર બેલ્ટ, એ બધામાં આ બધાનો ઉપયોગ થશે. કયું સૂત્ર છે? F બરાબર v dm/dt ને F બરાબર ma. અને મેઇન ઇક્વેશન છે F બરાબર dp/dt. નેક્સ્ટ હવે એનાથી આગળ સમજીએ. અહીંયા તમને સામાન્ય હિન્ટ કઈ છે? જો કે એના જ રિલેશન પર છે. આઈડિયા આવી જશે એટલે ફટાફટ જવા દઉં છું આગળ. હવે અહીંયા તમારી સામે એક ક્વેશ્ચન આપ્યો છે. એમાં કહ્યું છે PS બરાબર cos t અને PY બરાબર sin t. તમને એમ કહ્યું છે કે ફોર્સ ફાઇન્ડ કરી આપો. કેટલો થશે? મને કહેશો ભાઈ? બોલો. Fx કેટલો થાય? dpx/dt કેટલો થઈ ગયો? કોસનું શું થયું? -sin t. Fy કેટલો? dpy/dt. બોલો કેટલું થાય? sin નું cos t. તો F બાર કેટલો થયો? fxi કેરેટ fyj કેરેટ. જો સદિશ સ્વરૂપે લખવું હોય અને મૂલ્યમાં લખવું હોય તો √fx² + fy² કેટલો આવે? 1 આવશે. અને જો મૂલ્યમાં સદિશ સ્વરૂપે લખવું હોય તો કયું લખશો? F બાર ઇઝ ઇક્વલ ટુ fxi કેપ વત્તા fyj કેપ લખી શકો. આવડે આવી રીતે કોઈ પણ બીજા રિલેશન આપે તો આપણને ખબર પડવી જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્રાફ કોનો આપ્યો છે? P વર્સિસ t ના. P વર્સિસ t ના આલેખનો ઢાળ શું બતાવે? dp/dt. એટલે કે F બતાવી દેશે. યાદ રહેશે? તો F બરાબર tan θ ઇઝ ઇક્વલ ટુ dp/dt એનો સ્લોપ બતાવી દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં સમજો નેક્સ્ટ ટોપિકમાં આ કોનો ગ્રાફ છે ભાઈ? F વર્સિસ t નો ગ્રાફ છે. F વર્સિસ t નો ગ્રાફ છે. એનો એરિયા કયો આપશે ભાઈ? F ΔT આપી દે અને એટલે શું બતાવશે? બળનો આઘાત થશે અથવા વેગમાનનું ફેરફાર થઈ જશે. ખ્યાલ આવે છે? ધેટ મીન્સ અહીંયા કહ્યું છે બળવીર F વર્સિસ t ના આલેખનું ક્ષેત્રફળ બળનો આઘાત અથવા વેગમાનનો ફેરફાર બતાવી દેશે. ઓકે, હવે નેક્સ્ટ એનાથી આગળ સમજીએ તો બળનો આઘાત કોને કહેવાય છે? ઇમ્પલ્સ, જેને બળનો આઘાત કહીએ છીએ. ઇમ્પલ્સ એટલે વાસ્તવમાં ક્યારે યુઝ થશે? કોઈ કહેશે ભાઈ?
બળનો આઘાત જ્યારે વધારે પડતું બળ થોડા મૂલ્યમાં થોડા સમય માટે લાગતું હોય, જેમ કે ક્રિકેટર દડાને ફટકારે છે તો વધારે પડતું બળ લાગે છે, અલ્પ સમય માટે લાગે છે, તો એને આપણે એ દરમિયાન ના અલગ અલગ આપણે વેગમાન શોધી શકીએ, ના બળ શોધી શકીએ, બળ શોધી શકીએ, ના સમય શોધી શકીએ, તો વેગમાનનો ફેરફાર નક્કી કરવામાં આવે છે. તો એ રિલેશન તમે લોકો ધ્યાન રાખીએ કે હું સીધા શબ્દોમાં કહું છું. આપણું જે સ્ટેપ લખીએ છીએ તો એફ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી આવે. તો સીધા શબ્દોમાં આપણે જોઈએ સમજીએ તો અહીંયા આપણે લખીએ કે ડીપી ઇઝ ઇક્વલ ટુ એફ ડીટી થાય. તો ઇન્ટિગ્રેશન કરી દઉં તો ઇન્ટિગ્રેશન કરીશ તો ઇન્ટિગ્રેશનમાં એફ ડીટી છે એને જ આપણે ઇમ્પલ્સ કહેવામાં આવે છે, બળનો આઘાત કહીએ છીએ. બરાબર. બીજા શબ્દોમાં એ શું મળી જશે? ડેલ્ટા પીસ થશે, વેગમાનનો ફેરફાર. ખબર પડી જશે? તો હવે તમે લોકો કહી શકો છો કે એફ વર્સિસ ટીના આલેખનું ક્ષેત્રફળ શું બતાવે? વેગમાનનો ફેરફાર થશે. ઓકે, આગળમાં ચેક કરીએ. આપણી પાસે થોડા એક્ઝામ્પલ આપ્યા છે, ક્વેશ્ચનમાં સમજો, ખબર પડશે. એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, અહીંયા તમને કહેતો જઉં છું. બરાબર. અહીંયા એફ બરાબર આ સૂત્ર આપ્યું છે, 400 મીટર પર સેકન્ડની ઝડપે બુલેટ બહાર નીકળે છે. ગન વડે બુલેટ પર આટલું બળ લગાડવામાં આવે છે, આટલાથી બુલેટ બહાર નીકળશે. તો ધક્કાનું ઇમ્પલ્સનું મૂલ્ય કયું આવે? કયું આવે ભાઈ? બુલેટ પર લાગતું બળ શૂન્ય થાય ત્યાં સુધી ઇમ્પલ્સનું મૂલ્ય કેટલું છે? તો પહેલા ટી બરાબર કેટલો હશે? 0 હશે. પછી ટી બરાબર ટી સમયે બળ કેટલું થાય છે? 0 થાય છે. તો બળ કેટલું હશે ભાઈ? 100 ઓછા 0.5 ગુણ્યા 10⁵ ટી. તો ટી કેટલો આવ્યો? 100 બરાબર કેટલા છે? એક મિનિટ હો ભાઈ. ઓકે, હવે અહીંયા જે રિલેશન છે એમાં સમજીને મને કહો. આ કમ્પેર કરો તો 100 બરાબર અહીંયા કેટલા આવશે? 0.5 ગુણ્યા 10⁵ ટી. મને ટી કે મારી ભૂલ થઈ છે. આ રિલેશન આવ્યું. હવે ટી બરાબર કેટલા છે મને ફટાફટ કહી દેશો કેલ્ક્યુલેશનમાં? કેટલા થશે? આ 200 થઈ જાય. 200 ભાગ્યા 10⁵ એટલે કેટલા આવશે? 2 ગુણ્યા 10⁻³ આવે. થાય કે નહીં? ઠીક છે. આટલો સમય આવ્યો. આટલા સમય દરમિયાન ઇમ્પલ્સ કેટલો? તો ઇમ્પલ્સ તમારે ફાઇન્ડ કરવો હોય તો ઇમ્પલ્સ માટે કયું ઇક્વેશન? ઇન્ટિગ્રેટ ઓફ એફ ડીટી. ઇન્ટિગ્રેટ ઓફ એફ ડીટી થાય. હવે તમે લોકો અહીંયા કિંમત મૂકી શકો છો. લિમિટ 0 થી ટી. તો 0 થી ટી એટલે કેટલા? આ ટી પછી લખીશું, એનાથી મને કોઈ ફરક નહીં પડતો. એફની કિંમત લખી દો. કેટલા આવે? 100 ઓછા 0.5 ગુણ્યા 10⁵ ટી ઇન્ટુ કેટલા? ડીટી. ઇન્ટિગ્રેશન કરો. કેટલા આવે અહીંયા? 100 ટી ઓછા 0.5 ઇન્ટુ 10⁵ t²/2. ઠીક છે. આટલું આવી ગયું. એકવાર ટી 0 લખવાના, એકવાર ટી આ વેલ્યુ લખવા. 0 લખવાની જરૂર નથી, ટીની આ વેલ્યુ મૂકો, એક જવાબ આવી જશે. આવડે એક સમજાવો છે? ક્વેશ્ચન ખબર પડશે? ઓકે, ઠીક છે ને? નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે જોઈએ છે. તો અહીંયા સમજો, આપણને ક્વેશ્ચનમાં કહ્યું શું? આમ AIEEE પૂછાયેલો ક્વેશ્ચન છે. તો AIEEE લગભગ અથવા 2019 પૂછાયેલો મેન્સમાં ક્વેશ્ચન છે. અહીંયા આપણે સમજીએ કહ્યું છે શું? એક કણ સીધી રેખામાં p જેટલા વેગમાન સાથે ગતિ કરે. t બરાબર 0 સમયે એના પર બળ કેટલું લાગે છે? F બરાબર kT જેટલું લાગે છે. વેગમાન p થી બદલાઈને કેટલું થાય છે? 3p જેટલું. તો t નું મૂલ્ય કેટલું? t સમયગાળા માટે લાગે છે. તો મને કહેશો આમાં શું કરીએ? F કેટલો લાગ્યો છે ભાઈ? F બરાબર કેટલા છે? kT છે. ઠીક છે. F બરાબર kT છે. કેટલા સમય માટે લાગે છે? t સમય માટે લાગે છે. વેગમાન p થી બદલાઈને કેટલું થાય છે? 3p થાય છે. p થી 3p સુધી જાય છે. તો t નું મૂલ્ય કેટલું હોય? શું કરી શકું? dp બરાબર f dt કરાય ઇન્ટિગ્રેશનમાં. હા, તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં f dt. ઠીક છે. સમય કયો? કેપિટલ ટી સુધી લાગે છે. ડેલ્ટા p કેટલો? 2p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં f kt ઇન્ટુ dt. લિમિટ 0 થી t. તો 2p ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા?
t²/2 હું કેપિટલ ટી કરી દઉં પહેલાથી, થઈ ગયું આટલું. તો t બરાબર કેપિટલ ટી કેટલા આવ્યા? 4p/k રૂટમાં. તો બી ઓપ્શન થઈ ગયો. પડે સમજ હવે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમને ચરઘાતાંકીય ગ્રાફનો નેચર ખબર હોવી જોઈએ. અહીંયા તમને ક્વેશ્ચનમાં શું કીધું છે? f બરાબર f0 e⁻ bt આપ્યું છે. ગ્રાફ કોનો માગ્યો છે? v વર્સિસ t નો. હવે f આપ્યો હોય ને v શોધવાનું હોય તો થર્ડ ચેપ્ટર પરથી આઈડિયા આવે કે અમારે સંકલન કરવું પડશે, કારણ કે f ઉપરથી મને પ્રવેગ મળશે ને પ્રવેગ ઉપરથી વેગ મળશે. તો f બરાબર લખ્યું છે f0 e⁻bt. તો એ બરાબર કેટલું થાય? f0/m e⁻ અને એ બરાબર કેટલા થાય? dv/dt. તો dv બરાબર કેટલા થયા? f0/m e⁻bt ઇન્ટુ કેટલા આવી જશે? dt આવે. બે બાજુ શું કરી દઈશ ભાઈ? આને રહેવા દઉં છું, ઇન્ટિગ્રેશન કરી લઈશ, કરીશ. તો બોલો v નું શું થશે? v થાય f0/m રહેશે. e⁻bt નું શું થશે? -bt એમના એમ જ રહે. અને -b શું થઈ જશે? છેદમાં આવે કે બાજુમાં આવે? બાજુમાં આવશે. બાજુમાં કેટલો આવશે? -b આવશે. બરોબર કે નહીં? સોરી, સંકલન છે ને, મારી ભૂલ થઈ છે, મને છેદમાં આવશે તો -b આવી જશે. ઠીક છે, આ સ્ટેપ રહ્યું. બસ આના આધારે ગ્રાફનું નેચર સમજવાનું આઈડિયા આવશે. કયું નેચર છે બોલો? કોઈ વાંધો નહીં. ચલો એક કામ કરો, t બરાબર 0 મૂકો. અને t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો. ટ્રાય કરો, ખ્યાલ આવશે તમને. ચલો t 0 મૂકો. તો t 0 મૂકો તો કેટલા આવ્યા? ઇન્ફાઇનાઇટ થયા. ઇન્ફાઇનાઇટનો મતલબ શું થશે અહીંયા? અથવા સોરી, એક જ મિનિટ, અહીંયા આ રિલેશન છે v બરાબર 1/e⁻bt છે કે નહીં? હા, તો તમે લોકો આના ઉપરથી ટ્રાય કરી અને હિન્ટ આપજો. હું તમને કહી દઉં છું કે આનો ગ્રાફનો નેચર છે એ આ ટાઈપ રહેશે. સોરી, આ નેચર રહેશે. કેલ્ક્યુલેશનમાં તમે લોકો બે ચરઘાતાંકીય ગ્રાફને સમજી લેજો. મેં આગળના લેક્ચરમાં વાત કરી, કદાચ રહી ગયા હશે તો હું તમને નેક્સ્ટમાં થોડોક ગ્રાફનો નેચર બી ચરઘાતાંકીય વાત કરી. જો કે હું લગભગ ચરઘાતાંકીય ગ્રાફનો નેચર તમને ન્યુક્લિયસના ટાઈમે એક્ઝેક્ટ સમજાવીશ. ન્યુક્લિયસ ચેપ્ટર આવશે ને ત્યારે તમને ક્લિયર થઈ જશે. આમાં કોઈ નાનો મોટો ઇસ્યુ રહેતો હશે તો એમાં આઈડિયા આવી જશે. ઠીક છે, હવે એક આગળ વાત કરું છું. એમાં અહીંયા સમજી લો, અહીં કહ્યું છે 5 kg દળ ધરાવતા બળ પર આ રીતે લાગે છે. t બરાબર 0 સમયે વેગ 0 હશે. t બરાબર 0 સમયે વેગ કેટલો છે? 0 છે. t બરાબર 10 સેકન્ડે વેગ આટલો આપ્યો છે. બળ કેટલો? તમે લોકો ફાઇન્ડ કરી શકો ભાઈ? વેલ્યુ કોઈ આપ્યું હોય તો કયું સૂત્ર? f બરાબર ΔV, a બરાબર ΔV/Δt. હું સીધું સ્ટેપ લખું છું, a બરાબર ΔV/Δt. ટ્રાય કરી લેશો? ઠીક છે, ચલો નેક્સ્ટ. હવે ક્વેશ્ચનમાં બતાવ્યું છે f બરાબર r/t² × vt છે. f બરાબર r/t² × vt. આ ક્યાંનો છે? 2016નો જીમેન્સનો ક્વેશ્ચન છે. બરાબર. હવે એમાં કહ્યું છે કે f વર્સિસ t નો સાચો v વર્સિસ t નો સાચો આલેખ કયો? બધા v વર્સિસ t જ છે ને, તો મારે v અને t નું રિલેશન લાવવું છે. તો મેં તમને હમણાં વાત કરી હતી ભાઈ, આ v આપ્યો. આપણું સૂત્ર કયું છે? f બરાબર r/t² × v થશે, છે ને ઇક્વેશન. હવે હું એક કામ કરું, આમાં મારા ઇક્વેશનને ચેન્જ કરવો હોય તો એ બરાબર કેટલા આવ્યા? એક મિનિટ ભાઈ, રિલેશન છે 1 સેકન્ડ. vt છે અને આપણને ઓકે ઠીક છે, બરાબર છે. ચલો હું અહીંયા તમને એક્ઝેક્ટ ઇક્વેશન પર લઈ જાઉં છું અને એના રિલેશન પરથી આપણે ફાઇન્ડ કરીએ છીએ. f બરાબર કયું લખું? થાય એટલું? બરાબર. હું 1/v × dv રાખું છું. બરાબર કેટલા આવે? r/m 1/t² × કેટલા આવ્યા? dt આયા. બે બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઉં. 1/v નું કેટલું થાય?
ln v r બાય m 1/x² નું કેટલું થશે? ઉપર જાય એટલે કેટલા થયા? -2 ઘાત -2 + 1 અથવા 1 કેટલું થઈ જશે? -2/x³ થાય. આઈ થિંક તમને જો ના ખબર પડે તો હું અહીંયા બતાવું છું. x⁻² થશે ને? હા, તો એનું સંકલન કેટલું થાય? -2 + 1. સોરી, હું વિકલન બોલી ગયો તો, મારાથી થોડી ભૂલ થઈ ગઈ હતી. એટલે અહીંયા કેટલો આવી જશે જવાબમાં? x ની -1, નીચે કેટલા આવ્યા? -1. -1 કેટલા થયા? x થઈ જશે. તો દેટ મીન્સ હું અહીંયા લખી દઉં -1/t થઈ ગયા. થયું આટલું સૂત્ર? બોલો, હવે તમે લોકો કહી શકો છો કે આમાં ગ્રાફનો નેચર કયો સુરેખ મળશે? ln v વર્સિસ 1/t. આઈ થિંક ફર્સ્ટ ઓપ્શન આવી ગયો. આવશે સમજ? તો આ બધી ટાઈપની પેટર્નની પ્રેક્ટિસ હશે ને તો લગભગ આગળ જતાં કોઈ આવા પ્રોબ્લેમ્સમાં આપણે ફીલ વધારે નહીં કરી શકીએ. જો અહીંયા શું કીધું છે? 0.4 kg દળનો એક પદાર્થ છે. કોનો ગ્રાફ આપ્યો છે? v વર્સિસ ટીનો આપ્યો, x વર્સિસ ટીનો આપ્યો છે. x વર્સિસ ટીનો આપેલો છે અને કહ્યું છે કે દરેક વખતે ધક્કાનું મૂલ્ય કેટલું? ધક્કો એટલે અહીંયા સમજી લો આ પોઈન્ટ પર ધક્કો જોઈએ છે. તો આ પોઈન્ટ પર પ્રારંભિક વેગ v1 હશે, પછીનો વેગ કેટલો હશે? v2 હશે. v1 ની વેલ્યુ કોઈ કહી શકે? અને v2 ની વેલ્યુ બોલે. v1 કેટલો? Δx/Δt 2/2 1 થાય. v2 કેટલો? 2/2 -1 થાય. કારણ કે ઢાળતો ઋણ છે. બરોબર છે? તમે લોકોને કહ્યું છે ધક્કાનું મૂલ્ય. ધક્કાનું મૂલ્ય તમને આઈડિયા હોય, ΔP એ જ ધક્કો છે. તો કેટલું આવે? m v2 - v1 લખી દો. m ની કિંમત કેટલી આપી છે? 0.4 અને 1 -1 થાય. ટોટલ કેટલા આવ્યા? 0.8 આવશે. આવડશે? કોઈ પણ પોઈન્ટ પર ધક્કાનું મૂલ્ય કહે તો આ રીતે ફાઇન્ડ કરી લેવાનું. નેક્સ્ટ હવે આ ક્વેશ્ચન આપ્યો છે. કોનો વર્સિસ કોનો ગ્રાફ છે ભાઈ? f વર્સિસ ટીનો. અને એમાં કહ્યું છે 4 થી 16 સેકન્ડ સુધી. 4 થી 16 સેકન્ડ સુધી ધક્કો કેટલો? તો શું બતાવે ધક્કો? ક્ષેત્રફળ બતાવશે. બોલો, ટ્રેપેઝોઇડલનું ક્ષેત્રફળ. આ પહેલું અને આ બીજું. આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. ટ્રેપેઝોઇડલનું ક્ષેત્રફળ માટે એરિયા બોલો. 1/2 પાયો ગુણ્યા ભેદ આના માટે આવશે. આના માટે શું આવે કે બોલો? આ કેટલા છે? 200 + 800. અને આ ડિફરન્સ કેટલો? 2 સેકન્ડ. 1/2 આ રિલેશન આવશે. a + b/2 ઇન્ટુ આ રિલેશન. પ્લસ કયું છે? 1/2 પાયો ગુણ્યા વેદ. પાયો કેટલો છે? 16 - 6 અને વેદ કેટલો? 800. કર દો મલ્ટિપ્લિકેશન, એક જવાબ મળી જશે. ગણી શકશો હવે? ખ્યાલ આવે છે આ બધી પેટર્નને? તો હું માનું ત્યાં સુધી આ કોની વાત કરી મેં? બળના ઘાતની વાત કરી છે. આટલાની આસપાસમાં જ ક્વેશ્ચન ફરશે બળના ઘાતમાં. એવું જરૂર નહીં કે બહારથી પૂછાય. બહારથી પૂછાય તો બી આપણે ગણી શકીએ. નથી થતો. મેથડ તો એ જ છે ને, એની કોઈ ચિંતા નથી. બરોબર છે? કોઈક મારી ભૂલ હશે ગણવામાં અથવા તમારી કોઈ સમજવામાં ભૂલ થઈ હોય, બાકી એ જ હશે. અને તમને કદાચ એવું લાગે છે કે આપણે ટ્રેપેઝોઇડલમાં ભૂલ થઈ છે તો ટ્રાયેંગલમાં એક ટ્રાયેંગલ, એક ત્રિકોણ અને ત્રિકોણ લઈને ગણી લો, જવાબ મળી જશે. બરોબર? હા, માઇક્રોસેકન્ડ છે ને એના કારણે નહીં થતું હોય. તમે લોકોએ લીધું નહીં હોય. ખ્યાલ આવશે? કદાચ જોઈ લેજો. ઠીક છે, એનો કોઈ મતલબ નથી. ચલો હવે એનાથી આગળ બતાવો. અહીંયા આપ્યો છે f વર્સિસ t નો આલેખ. 10 સેકન્ડ પછી વેગ કેટલો? જો બળના આઘાત પરથી કોનો આપ્યો છે? f વર્સિસ t નો. તો તમને આગળ બળનો આઘાત એટલે ધક્કાનું મૂલ્ય પૂછ્યું. બીજા ગ્રાફમાં શું પૂછ્યું છે? 10 સેકન્ડ પછી વેગ. કણ શું કહે છે? પ્રારંભમાં સ્થિર છે. ચલો મને ΔP ફાઇન્ડ કરી આપો. સ્પીડમાં યુઝ કરીને ΔP કહો. ΔP એટલે એરિયા આવે, f ΔT. એરિયામાં કેટલો છે? બોલો, આનો એરિયા કેટલો? મોઢે બોલો. 10 આવે? ખ્યાલ આવવો જોઈએ. આ ત્રિકોણનો એરિયા 10 થશે. આ કેટલો છે? 20 થશે. ઠીક છે. આ કેટલો? નીચેવાળો 20. નીચેવાળો 20 થાય કે નહીં? હા. અને ઉપરનો કેટલો? આ 10 છે ને આ 2 છે એટલે 2 જતો રહેશે, 10 જ આવશે. સમજ આવે છે? થોડી સ્પીડ કરું છું, કેલ્ક્યુલેશનને સમજો. આ કેટલા છે? 4. 4/2 કરીએ એટલે 2 રહે અને ઉપર 20 કેટલો થયો? 40. તો આ એરિયા થઈ ગયો 40. ટોટલ મારો કેટલો થયો?
20 ને 20 40 ને 20 60 ને 100 થઈ ગયો, બરાબર. તો 100 નો એરિયા આપણને મળ્યો છે. હવે 100 નો એરિયા મળ્યો એટલે શું બતાવે છે? ડેલ્ટા પી. અને ડેલ્ટા પી એટલે શું કહેવાય? એમ V2 માઇનસ V1. હવે 100 બરાબર એમ કેટલા છે? 2. V2 તમારે શોધવા છે ને V1 0 કીધા છે કારણ કે પ્રારંભમાં સ્થિર છે. તો બોલો V2 કેટલા આવ્યા? 50 આવ્યા. પડે સમજ? નેક્સ્ટ હવે આ ટાઈપની પેટર્ન આવશે, તમને યાદ આવતી હશે આ પેટર્નમાં, બરોબર છે. અહીંથી જ્યારે દડો આમ જાય અને અહીં અથડાઈને પાછો આવે છે તો એ વખતે વેગમાનનો ફેરફાર પૂછાશે. વેગમાનનો ફેરફારમાં હું માનું ત્યાં સુધી વધારે નાટક કરવાની જરૂર નથી. તમે લોકો આ બાજુનો ઘટક કેટલો આવે? mv cos થીટા. આ બાજુનો એ કેટલો થશે? mv cos થીટા. કારણ થયું ને આ ખૂણો થીટા છે એટલે mv cos થીટા થયો. સાઇન થીટામાં જોઈએ તો mv sin થીટા આમ રહેશે નીચેની તરફ અને અહીંયા mv sin થીટા કેટલો રહે? નીચેની તરફ. તો y અક્ષના વેગમાનમાં કોઈ ચેન્જીસ નહીં આવે. જે બી ચેન્જીસ આવશે શેમાં આવશે? x અક્ષના વેગમાનમાં. તો x અક્ષના વેગમાનમાં કેટલો ચેન્જીસ આવશે ભાઈ? ડેલ્ટા પી બરાબર આમ જતું વેગમાન p1x વત્તા વળીને આવતું વેગમાન કેટલું? p2x. થાય કે નહીં? આમ જતું કેટલું? p1x પ્લસ ગણ્યું અને વળીને આવતું માઇનસ p2x. ટોટલ કેટલો થયો ભાઈ? p1x વત્તા p2x. તો ડિફરન્સ લઈ કિંમત મૂકો. કિંમત મૂકશો તો આ p1x કેટલા છે? mv cos થીટા. આ એ કેટલા? mv cos થીટા. ફાઇનલ કેટલો આવ્યો? કરી શકો? જો ખૂણો આની સાથે દિવાલ સાથે બનાવતો હોય તો શું આવે? 2mv cos થીટા નહીં પણ શું થઈ જાય? 2mv sin થીટા. યાદ રહે? અહીંયા બતાવ્યું છે કે આ રીતનો એક વોટર જેટ છે. હવે વોટર જેટ આના ઉપર અથડાય છે તો એ વખતે કેટલું બળ લાગે? કેટલું બળ લાગશે? વોટર જેટ આના ઉપર અથડાય છે તો એના ઉપર કેટલું ફોર્સ લાગે? તો કયું સ્ટેપ યુઝ થશે? જો હું એના માટે એક હિન્ટ કહું છું. આ વોટર જેટનો વેગ કેવો રહે? કોન્સ્ટન્ટ રહેશે ભાઈ. આ વોટર જેટનો વેગ કોન્સ્ટન્ટ રહે છે. હવે કોન્સ્ટન્ટ રહે તો એફનું સૂત્ર કયું આવે? VdM/dt થાય. થાય કે નહીં? VdM/dt છે. હવે VdM/dt માં જોવા જાઓ તો આ જે ફ્લો જાય છે એ કયો છે? dm/dt છે. બે રીતે આપી શકે. dm/dt આપે અધરવાઇઝ પછી આપણને dm/dx બી આપે. એકમ લંબાઈ દીઠ આટલો ફ્લો પસાર થાય છે. બે રીતે આપી શકશે. જો dm/dt આપે તો પછી આપણે કોઈ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. પણ ધારો કે dm/dx આપે તો પછી આપણે ચેન્જ કરવું પડે. તો જો dm/dt આપે મારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પણ જો f બરાબર હું અહીંયા લખું છું vdm/dt કહે તો થોડું સમજો. સોરી dx કહે છે તો અહીંયા શું કરીશ? v કોઈ ખ્યાલ છે ભાઈ? ઉપર નીચે dx વડે ગુણી કાઢીશ. ખબર પડી મારી? એક જ મિનિટ મારી કોઈ લખવા 2 જ મિનિટ. હા ભાઈ હું તમને થોડો ચેન્જ કરી આપું છું કયા રિલેશન પરથી. dm/dt નું સૂત્ર છે મેં શેના વડે ગુણ્યા? dx વડે ગુણી કાઢ્યા. બોલો હવે dx/dt એટલે શું થાય? વેગ થાય. હા તો આપણું સૂત્ર શું થયું? v² dm/dx. ખ્યાલ આવે છે? તમને બે ઇક્વેશન આવડવા જોઈએ. કયા છે? એક vdm/dt અને બીજું v² dm/dx. બરોબર. હજી આમાં ચેન્જ કરીને બતાવું છું કે જો સમજી લો v² છે dm ના બદલે રો ઇન્ટુ dv લખાય. રો લખું છું અને dv ના બદલે a dx લખું છું અને dx છે તો કયું થયું ભાઈ? dx કેન્સલ થઈ ગયા. કયો ફોર્સ થઈ ગયો? સમજ આવે છે ક્વેશ્ચન?
તો 3 થી 4 ટોપિક્સમાં આ પેટર્નને યુઝ થશે. તમે લોકોને ગોખવાની જરૂર નથી, સમજની જરૂર છે. જો આવડી જાય એટલું પેટર્ન તો કંઈ આમાં વધારે અઘરું નહીં પડે. અલગ અલગ રૂપમાં દાખલા દેખાશે, પણ જ્યારે ફંડામેન્ટલ સમજ્યા હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હું નહીં માનતો કે આમાં કોઈ પ્રોબ્લેમ આવે. કયું સૂત્ર F બરાબર V dm upon dt એક છે. જો dm upon dt આપ્યો હોય તો, dm upon dx આપ્યો હોય તોય ગણી લો. કયું સૂત્ર? ઉપર નીચે dx ગુણી કાઢો, v² dm upon dt. અને અધરવાઇઝ ઘનતા આપી દીધી હોય અને વેલોસિટી આપી છે, ρ એ v² કરી દો. ઠીક છે? અહીંયા બોલો, આ સ્ટેપમાં આવી રીતે પૂછ્યું હોય, સમજો પાણીની ઘનતા આટલી આપી છે અને આમ અથડાઈને પાછો આવે છે, તો એ વખતે શું કરી દેશો? એમના બદલે કેટલા લખવાના? ρ v કરી દેવાના અને ટ્રાય કરવાનો એ જ પ્રમાણેની રિલેશન. આવડે કે નહીં? એમાં આગળની મેથડ જ છે ઉપયોગમાં. બુલેટ પ્લેટ્સ પ્રોબ્લેમ છે. સમજો તમારી સામે કોઈ એવું કહી દે કે આપણી પાસે આ એક પ્લેટ છે એમ દળની, અહીંયાથી નંબર ઓફ બુલેટ n આવે છે, જે v વેલોસિટીથી આવીને આને અથડાય છે, બરોબર? અને એ દરમિયાન પ્લેટ છે એ હવામાં સ્થિર રહે છે. તો શું કરીએ કે ભાઈ F ડેલ્ટા બાય ડેલ્ટા P બાય ડેલ્ટા T થાય. તો હું તમને બતાવું છું આ રિલેશનમાં NMV કહેવાય. એક સેકન્ડમાં હું અહીંયા કહું, એક સેકન્ડમાં n ગોળી પ્લેટ પર અથડાય છે. તો એનો મતલબ સિમ્પલ અર્થમાં થયો કે F બરાબર કયું સૂત્ર? ડેલ્ટા P અપોન ડેલ્ટા T. ડેલ્ટા P કેટલો થાય? NMV થાય, કારણ કે n ગોળીઓ આવે છે એટલે NMV થશે. તો NMV બાય T. T કેટલો છે? 1 સેકન્ડ. તો F બરાબર કેટલા આવ્યા? NMV થયા. હવે એક કોનું બેલેન્સ કરે? mg બેલેન્સ કરે છે. તો શું લખાય મારે? બોલો, થાય કે નહીં આ રિલેશન? mg બરાબર NMV. ક્લિયર ને? નેક્સ્ટમાં હવે આ ક્વેશ્ચનમાં કહ્યું છે એક 0.2 kg નો એક દડો છે, 25 મીટર પર સેકન્ડના વેગથી 45ના ખૂણે અથડાય છે અને પછી 90ના ખૂણે પાછો ફરે છે. વેગમાનમાં થતો ફેરફારની ગણતરી. સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. અહીંયાથી અથડાય છે, આ કેટલાના ખૂણે અથડાય છે? 45ના. અને આમ થઈ અને પાછો 90ના એંગલ, એટલે આમ થઈને પાછો ફરે છે. વેગમાનમાં થતો ફેરફાર મેં હમણાં જ તમને વાત કરી, આ એ 45 જ થાય, આ એ 45 જ થશે. બોલો, ડેલ્ટા P બરાબર કયું સૂત્ર? 2mv cos 45. ડેટા મૂકજો, જવાબ આવી જશે. ગણી લેશો ને હવે? આગળ કયું છે? 150 ગ્રામ દળો 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને 20ના વેગથી પાછો ફરે છે. સંપર્ક સમય 0.1 સેકન્ડ છે. તો બળનો આઘાત અને સરેરાશ બળ કેટલું? કરી શકો ગણતરી? ચલો અહીંયા તમને હિન્ટ બતાવું છું કે આ 150 ગ્રામનો દડો છે, જાય છે કેટલાની ઝડપથી? 12ની ઝડપથી. રિટર્ન કેટલાની ઝડપથી આવે છે? 20ની ઝડપ. તો 0.150 kg છે. બોલો, બળનો આઘાત કેટલો? પહેલો તો F ડેલ્ટા T થાય એટલો. હવે F ડેલ્ટા T એટલે ડેલ્ટા P થયો ને? ડેલ્ટા P એટલે M V2 માઇનસ V1, પણ વિરુદ્ધમાં છે એટલે શું થાય? પ્લસ V1. બસ મૂકી દો, જવાબ આવી જશે. આવડે? ઓકે, ઠીક છે. F બરાબર યુઝ કરો તો ડેલ્ટા P બાય ડેલ્ટા T કરીને F આવી જશે. એનાથી કોઈ વધારે મોટું છે નહીં. હવે અહીંયા તમને ક્વેશ્ચન કહ્યું છે એક બંદૂકમાંથી 40 ગ્રામની ગોળી 1200 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે. એક ખભો છે જે 144 ન્યૂટનનું બળ સહન કરી શકે છે. તો એક સેકન્ડમાં કેટલી ગોળીઓ છૂટાતી હોય? યાદ આવે છે મેં કયું સૂત્ર? F બરાબર NMV યુઝ થઈ જશે. F ઇઝ ઇક્વલ ટુ, મેં કોન્સેપ્ટ પહેલા સમજાવી દીધો છે એટલે સીધું ઇક્વેશન લખું. કેટલો આવે? 144 બરાબર n. m કેટલો? 40 ગ્રામ છે ને, આપણે એને કન્વર્ટ કરીશું 40 ગુણ્યા 10⁻³ અને વેગ કેટલો? 1200. કેલ્ક્યુલેશન કેટલા થશે તમે લોકો કરી શકો છો? 3 આવે? તો 3 છે 4, જે તમે ગણી લેજો, મારી ભૂલ હોય તો. ઠીક છે. હવે જો અહીંયા તમે લોકો મને કહી શકો એક એન્જિનમાંથી પાણી સતત રીતે બહાર આવે છે. એક એન્જિનમાંથી પાણી સતત રીતે બહાર આવે છે. પાણી v વેગથી બહાર નીકળે છે. m શું છે? જુઓ,
એકમ લંબાઈ માટે દળ શું આપ્યું છે ભાઈ? dm upon dx છે. એકમ લંબાઈ માટેનું દળ જેને શું કર્યું છે? એમ કહી દીધું છે. હવે પ્રવાહ સપાટીને અથડાઈ અને એ જ ક્ષણે સ્થિર થાય છે તો બળ કેટલું? બોલો ચલો. F બરાબર કયું સૂત્ર? v² dm upon dx. હવે dm upon dx તો એમ છે, કેટલું આવ્યું? સમજાવું કે આવડે? ઠીક છે, બધા કોન્સેપ્ટમાં ભૂલ નહીં થાય ને? ચલો હવે આગળ જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં એ જ કહ્યું છે એક માળી પાણીના હોઝ પાઇપને પકડી રાખે છે અને પકડી રાખી અને કેટલું પાણી બહાર આવે છે દર સેકન્ડે. શું આપ્યું છે ભાઈ? dm upon dt આપ્યો છે. dm upon dt કેટલો કીધો છે? 4 kg પર સેકન્ડ. તો dm upon dt બરાબર 4 kg પર સેકન્ડ. વેલોસિટી આપી છે 2 મીટર પર સેકન્ડ. અંતમાં વેલોસિટી થાય છે 3 મીટર પર સેકન્ડ. તો માળી કેટલો આંચકો અનુભવશે? એટલે આમ થઈને પાછી આવતા 3ની વેલોસિટી અનુભવે છે. બરાબર છે? એ સ્થિતિમાં આ સ્ટેજ જોવા મળે છે. તો આપણું સૂત્ર કયું છે? v dm upon dt છે, પણ v ટોટલ લેવામાં આવે છે. dm upon dt તો બરાબર 4, પણ v કેટલો લઈશું? પાછું આવે છે ને 3 + 2 થશે અને ટોટલ આ જવાબ આવી જશે. આવડે? હવે આ થોડુંક સ્પેશિયલ હતો એટલે મેં સાઈડ કર્યો છે આને. નેક્સ્ટ અહીંયા શું બતાવ્યું છે જુઓ, 20ના દરથી રેતી પડે છે. શું આપ્યું છે ભાઈ? આટલા સોરી મારી ભૂલ થઈ છે. 20ના દરે ગતિ કરતો 150 ગ્રામનો દડો છે. હમણાં આવ્યો તો ભાઈ આ ક્વેશ્ચન, એ ટાઈપનો જ છે. ચલો ગણો. વેગ કેટલો છે? 20. માસ કેટલું? 150 ગ્રામ. સમય કેટલો? 0.1 સેકન્ડ. આ પ્રારંભિક વેગ થયો. અંતમાં આ પ્લેયરના હાથમાં સ્થિર થઈ જાય તો અંતિમ વેગ કેટલો? 0. તો F બરાબર કયું સૂત્ર? ડેલ્ટા પી. તો m ડેલ્ટા v બાય હવે આટલું m કેટલો છે? 0.150. ડેલ્ટા v કેટલો? 20 જ થાય. અને ડેલ્ટા t કેટલો? 0.1 કેટલો આવશે? 30 કે 300 આવી જાય? 30 આવે? ચલો નેક્સ્ટમાં અહીંયા શું કીધું છે? કોનો ગ્રાફ આપ્યો છે? F વર્સિસ T નો. તો 0 થી 8 સેકન્ડમાં વેગમાનમાં થતો ફેરફાર ગણી શકો? નીટનો ક્વેશ્ચન છે. શું આવે? ક્ષેત્રફળ મોઢે કહી દો. આનું ક્ષેત્રફળ કેટલું છે? 2 છે અને ઉપર 6 છે તો 6 જ થાય. થાય કે નહીં? 2 નીકળી જશે. અને આ કેટલું? 2 છે અને આ કેટલું? 3 -6. તો અહીંયા લખું ઉપરનું કેટલું? 6 -6 છે ને, એટલે આ બે તો કેન્સલ કરી નાખ્યું એકબીજાની અસર. બરાબર? અને આ કેટલું છે? 4 અને 3 12 આવ્યો તો જવાબ કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. આવડે કે નહીં ગણતરી? સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવાની આદત હવે પાડી દો. કયો નિયમ આવ્યા છે ભાઈ? ન્યૂટન થર્ડ લો. ત્રીજો નિયમ શું કહે છે? આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. બીજો મહત્વનો આનો ટોપિક છે બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. એકલા અટુલા બળનું કોઈ અસ્તિત્વ હોતું નથી. બળ હંમેશા પેરમાં જ ઉદ્ભવે છે. બરાબર છે? બીજી વસ્તુ કે ધારો કે આ જ બળ છે, એ પદાર્થ બી પદાર્થ, આ આના ઉપર બળ લગાડશે ને આ આના ઉપર બળ લગાડશે. એ ઉપર બળ લગાડે અને FAB કહેવાય. બી ઉપર બળ લગાડશે એને કયું કીધું? FBA કીધું. એ ઉપર બળ લગાડ્યું FAB, બી ઉપર લગાડ્યું FBA. FAB ને FBA કેવા છે? મૂલ્યમાં સમાન, દિશા કેવી છે? વિરુદ્ધ. હવે જ્યારે કે હું પહેલા A ની વાત કરું તો મારે કયા બળની ગણતરી કરવી પડે? FAB ની ગણતરી કરવી પડે, એ ઉપર લાગતા બળની. જો હું B ની વાત કરું તો કયા બળની વાત કરીશ? બી ઉપર લાગતું બળ, FBA ની વાત કરીશ. પણ જો આખા તંત્રની વાત કરીશ તો પરિણામી બળ કેટલું થાય? 0 થઈ જશે. સમજ આવી છે? આ રિલેશન પહેલેથી સમજ હોવી જોઈએ કે જો હું AB ની વાત કરું છું, A ની વાત કરું તો AB બળ લઈશ, B ની વાત કરીશ BA બળ લઈશ, તંત્રની વાત કરીશ પરિણામી બળ 0 થઈ જશે, કારણ કે બે બળ આંતરિક બળ થઈ ગયા. ઠીક છે? ઓકે. એ કહ્યું છે ઘોડો ગાડીને ખેંચે છે તો કયું બળ ઘોડાને આગળ તરફ લઈ જવામાં મદદ કરે છે ભાઈ? જમીન વડે લાગતું બળ. હવામાં અવકાશમાં હોય તો
એ ના ગતિ કરી શકે, તો એટલા માટે જમીન વડે લાગતું બળ આવશે. નેક્સ્ટમાં હવે કયું આવ્યું છે? મોમેન્ટમ કન્ઝર્વેશન, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. સમજ આવે છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે. તો આને આપણે જોવા જઈએ તો શેમાં યુઝ કરીએ છીએ? એ P બરાબર કયું સૂત્ર? P1 + P2. કે બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. યાદ આવે છે કે નહીં? બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન અચળ રહેશે. કુલ વેગમાન ગમે તેમ સરવાળો કરી શકો છો, પણ ટોટલ વેગમાન કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. અને બીજા શબ્દોમાં આપણે અંતિમ વેગમાન બરાબર શું કરીએ છીએ? પ્રારંભિક વેગમાન. બેઝિક કોન્સેપ્ટ છે. કેવો નિયમ છે? સાર્વત્રિક છે ભાઈ, બધે જ લાગુ પાડવામાં આવે છે. બરાબર છે? નાનામાં નાના ગ્રહ માટે સાચો, નાનામાં નાના ઇલેક્ટ્રોનના તંત્ર માટે સાચો, મોટામાં મોટા ગ્રહ માટે બી સાચો. એના માટે કોઈ એવું ફરક નહીં હોય. ખબર પડી જશે. નેક્સ્ટ હવે એનાથી આગળ જો, રિકોઇલ ઓફ ગન. તમને ખ્યાલ છે બંદૂક આગળમાંથી ગોળી આગળ જાય તો બંદૂક ક્યાં જાય છે? પાછળ જાય છે. તો આ રિકોઇલ ઓફ ગન એમાં શું આવશે? વેગમાન સંરક્ષણનો નિયમ આવે છે. જો કે આપણે કોલિઝનના ટોપિકમાં આની ડિટેલથી વધારે ચર્ચા કરવામાં આવશે. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય છે ભાઈ? અવલોકનકાર જે સ્થળેથી, ધારો કે હું અવલોકનકાર છું તો હું જે સ્થળેથી ગતિ કરતો હોય એ સ્થળ મારા માટે કયું થઈ જશે? નિર્દેશ ફ્રેમ થશે. હવે નિર્દેશ ફ્રેમ અવલોકનકાર, ધારો કે મારું સ્ટેજ ગતિ કરતું હોય તો હું ગતિમાં રહેલી નિર્દેશ ફ્રેમ કહી શકું છું. તો નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે, જડત્વીય અને અજડત્વીય. જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે અચળ વેગી નિર્દેશ ફ્રેમ અથવા સ્થિર નિર્દેશ ફ્રેમ. કઈ કહેવાય? સ્થિર અથવા અચળ વેગી. અને અજડત્વીય એટલે પ્રવેગી નિર્દેશ ફ્રેમ. જેમાં પ્રવેગ આવતો હોય અજડત્વીય નિર્દેશ ફ્રેમ આવશે. બોલો, પૃથ્વી શું કરે છે? ગોળ ફરે છે, તો એમાં કેન્દ્રગામી પ્રવેગ હોય તો એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. પણ વ્યવહારિક હેતુ આપણે કઈ લઈએ છીએ? જડત્વીય નિર્દેશ ફ્રેમ, એને સ્થિર ધારીએ છીએ. વાસ્તવમાં પૃથ્વી કેવી છે? અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. ઠીક છે ને? ઓકે, નેક્સ્ટ હવે આગળ પોઈન્ટ જોઈએ. રોકેટના પ્રોબ્લેમ્સ છે. રોકેટના પ્રોબ્લેમ્સમાં 2-4 ક્વેશ્ચનનો આઈડિયા લઈએ છીએ, વધારે કે એમાં બતાવતો નથી. તમે લોકો એક સમજી શકો છો, થ્રસ્ટ ઓન રોકેટ. રોકેટની અંદર વાત કરું તો જો અહીંયા સમજો, આપણી પાસે આ સ્ટેપ હશે. રોકેટમાં તમે લોકો સામાન્ય ઓબ્ઝર્વેશન લઈ શકો છો કે રોકેટ જ્યારે એ પ્રવેગથી ઉપર જવાનું ચાલુ કરે છે, એનો વેલોસિટી અહીંયા નીકળતી હોય v/dt થી નીકળતું હોય ને, આ પ્રમાણેનો થ્રસ્ટ નીચે લાગતો હોય તો એ થ્રસ્ટ હશે કેટલો? તો તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો. એ થ્રસ્ટની વાત કરું છું તો એ થાય v/dt જેટલો થાય. કોના જેટલો થશે? v/dt જેટલો થાય. અને બીજી વસ્તુ, એ કોનું ઉપાડીને જાય છે? રોકેટનું. તો રોકેટનું દળ કેટલું? mg જેટલું. પ્લસ આ પ્રવેગથી જાય છે તો એ પ્રવેગ કેટલો? ma. તો આટલું થશે. ખબર પડી છે? થ્રસ્ટ કેટલો લાગતો છે? કેટલું થ્રસ્ટ પ્રોડ્યુસ કરે? રોકેટના વજન જેટલું, mg જેટલું. બીજું કયું? એ પ્રવેગથી જાય છે. ઠીક છે? તો અહીંયા તમને ક્લિયર કરીને બતાવ્યું છે. જો તમે લોકો સમજી શકો છો એ થ્રસ્ટ કેટલો છે. વાસ્તવમાં આને આ બાજુ લઈ જાઓ તો ma પ્લસ કેટલો આવશે? આ બાજુ લઈ જાઓ તો ma પ્લસ mg થઈ જાય. v/dt બરાબર. કહેવાનો અર્થ એટલો જ છે મેં જે આગળ સમજાવ્યું છે. ખબર પડશે કે સમજાવ્યું છે? f બરાબર v/dt બરાબર કેટલા થયા? mg પ્લસ ma. યુઝ કરી લેવાનું, ઉપયોગમાં આવી જશે. આમાં કંઈ વધારે એવું છે નહીં. બાકી પછી આની કોઈ એવી જરૂર નહીં પડે. હું તમને આગળ એ સમજાવીશ. અત્યારે હાલ જવા દેજો. ઓકે, ચલો મને અહીંયા કહેશો. હવે જો કન્વેયર બેલ્ટ ઉપરથી આ રીતના દાખલા આવશે, ક્યાંક ના ક્યાંક પૂછાય તો મને કહેજો. આમાં એક કન્વેયર બેલ્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રેતી છે એ લઈ જવામાં આવે છે 2 kg/સેકન્ડના દરથી. શું આપ્યું છે ભાઈ? dm/dt આપ્યો છે. બીજું કંઈ નહીં આપ્યું. શું આપી દીધું છે? dm/ કેટલો છે? 2 kg/સેકન્ડ. વેગ કેટલો છે? ફોર્સ કેટલો? કેટલા થાય? 6 થઈ જશે. આવડે? ચલો, અહીંયા કયું છે? એક રોકેટ છે, એનું દળ આપ્યું છે, આટલા પ્રવેગથી ગતિ કરે છે. તો રોકેટ ઉર્ધ્વ દિશામાં જાય છે. પ્રારંભિક ધક્કો કેટલો આવે? પ્રારંભિક ધક્કો ma પ્લસ mg ના આવે? ભૂલી ગયા કે નહીં? થ્રસ્ટ કેટલો? મેં તમને હમણાં તો વાત કરી કે જ્યારે જાય છે ત્યારે કેટલો લાગે? ma પ્લસ
mg, બીજા શબ્દોમાં m g પ્લસ a મૂકો તો m કેટલા છે જે હોય g પ્લસ a કરી દો તો જવાબ આવી જશે. કેલ્ક્યુલેશન કરો અને ABCD થી મને આન્સર કહો કેટલો થાય છે. ઠીક છે, બી ઓપ્શન આવડે. હવે અહીંયા તમારી સામે કહ્યું છે ક્વેશ્ચનમાં, આમ એમ્સનો દાખલો છે. એમ્સમાં કદાચ 2016 કે એ ટાઈમે પૂછાયો હતો. અહીં કહ્યું 2 મેટ્રિક ટન ધરાવતું એક ગાડું છે, એ 1 મેટ્રિક ટન જેટલી રેતી ભરેલી છે અને 0.1 kg પર 0.5 kg પર સેકન્ડના દરથી પાછળથી નીચે પડે છે. આ પ્રમાણે નીચે પડે છે તો સંપૂર્ણપણે બહાર નીકળી જાય ત્યારે ગાડાનો વેગ કેટલો હશે? જો સમજવા જેવો પોઈન્ટ છે. કેટલાના ફોર્સથી લાગે છે? 10ના ફોર્સથી આગળ જાય છે. રેતી કેટલાના પાછળ પડે છે? 0.5 kg પર સેકન્ડ. હવે અહીંયા તમને એક હું અહીંયા ગણેલો છે તો હું અહીંયા ગણતરી નહીં કરતો, સીધો સમજાવું છું. તમને એક વસ્તુ સમજાવો કે આપણી પાસે ફોર્સ કેટલો છે? નેટ ફોર્સ F જેટલો મુખ્ય ફોર્સ F છે અને મુખ્ય ફોર્સમાંથી કેટલી બહાર નીકળી જાય છે? VDM/dt બહાર નીકળે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો એ પરથી અહીંયા તમે લોકોને સીધા સ્ટેપમાં રિલેશન ઉપયોગ બતાવ્યો 0.5 kg પર સેકન્ડ. તો અહીંયા જો જે પ્રવેગ છે ને એ બરાબર, હું અહીંયા તમને સીધું લખું છું, એ બરાબર F/m. હવે m કેટલું છે? તો મૂળ માસ કેટલું? m0 અને એમાંથી કેટલું નીકળે છે પર સેકન્ડ? 0.5 kg પર સેકન્ડ. તો એનું મ્યુ ગણી કાઢું. મ્યુ ગણું તો 0.5, જો સમજાવો, મ્યુ બરાબર 0.5 kg પર સેકન્ડ છે. તો t સમયમાં કેટલું માસ આવે? તો 0.5 ગુણ્યા t, સોરી મ્યુ ઇન્ટુ t આવે. હું શું કહું છું ખબર પડે છે તમને લોકોને? 1 સેકન્ડ, જો 1 સેકન્ડની અંદર 0.5 kg અથવા મ્યુનું માસ જાય તો t સેકન્ડમાં કેટલું આવે? મ્યુ t જાય ને માસ. તો એ જ વસ્તુ અહીંયા રજૂ કરી છે. જો m0 માઇનસ મ્યુ t. ફરી સમજો, F બરાબર કહીશું, A બરાબર કહ્યું F/m. મૂળ માસ કેટલું? m0. કેટલું બહાર નીકળે છે 1 સેકન્ડમાં? મ્યુ જેટલું. તો t સમયમાં કેટલું નીકળે? t ઇન્ટુ મ્યુ. તો આટલું બાદ કરી નાખ્યું. હું તમારે શું જોવા છે? A બરાબર dV/dt. બરોબર. ફરી શું કરવાનું? જો આને સામે લઈ જાઓ અને આને બાજુમાં લઈ જાઓ. તો આ તમે લોકો જોશો તો આને સામે લઈ ગયા, F ને ક્યાં લઈ, અથવા F ને એમને એમ રહેવા દીધો તો અહીંયા dV રહ્યા. અહીંયા કેટલા આવ્યા? F dt થયા અને નીચે આ સ્ટેપ આવ્યું. આનું સંકલન કરીએ. કોઈ સંકલનમાં કેટલું થાય તમને ખ્યાલ હશે, ટ્રાય કરજો. આવે તો બરોબર છે, કારણ કે એમ્સનો દાખલો હું વધારે લોડ નહીં આપતો તમને, પણ તમે લોકો ટ્રાય કરી શકો છો. આનું સંકલન કરી દઉં તો આ પ્રમાણેનું રિલેશન આવશે અને પછી એમાં કિંમત મૂકશો, એક જવાબ મળશે. ટ્રાય કરજો, આવડે તો ઠીક, બાકી કોઈ એવી અર્જન્સી નથી. હવે કયો પોઈન્ટ સાયા છે ભાઈ? ફ્રી બોડી ડાયાગ્રામ. એના પહેલાં 2 મિનિટ ઊભા રહીએ. બોલો, હવે તમે લોકોને NLM ક્લિયર થયું છે? લો ઓફ મોશનમાં બેઝિક આઈડિયા કોઈ પ્રોબ્લેમ નહીં રહે ને? કારણ કે મેં તમને ઘણા બધા ટોપિક્સ ક્લિયર કર્યા છે. ફંડામેન્ટલ ઉપયોગ છે, નોટ પરફેક્ટ બનાવશો, ચેકલિસ્ટ સરખી રીતે બનાવશો, લગભગ કોઈ ક્વેરી નહીં હોય આમાં. જેટલા બને એટલો ઉપયોગ કરતા રહેશો તો ફાયદો થશે. સમજ આવે છે હું કહું છું? આટલા દાખલાઓ છે એટલા જોશો, લગભગ આની લેવલમાં એ નહીં હોય, કારણ કે મેં જી મેન્સના દાખલા લીધા છે અંદર. બરોબર છે? તમે લોકો નીટના ક્વેશ્ચન જોશો તો આની લેવલમાં બી નહીં હોય. અને તમે આ લેવલ લાસ્ટ યર બી જે સ્ટુડન્ટ સરખા માર્ક લાવ્યા છે એ લોકોએ એક જ વસ્તુનું કહેલું હતું, ભાઈ જી મેન્સના દાખલા ગણવાથી કોન્ફિડન્સ વધતો હતો અને અઘરા દાખલાથી ગભરામણ નહોતી થતી. જી મેન્સના દાખલા મેં એટલે અંદર કવર કરતો જઉં છું જે સ્ટાન્ડર્ડ છે એ ટાઈપના. ઓકે, ચલો હવે ફ્રી બોડી ડાયાગ્રામ તરફ જઈએ છીએ. FBDમાં બેઝિક વસ્તુઓ તમને લોકોને આઈડિયા છે ભાઈ. સામાન્ય તો NLMમાં કયું નોર્મલ ફોર્સ કહેવાય, કયો, એ બધો તો આઈડિયા હશે. એટલે હું વધારે હવે ટાઈમ પાસમાં નહીં જઉં, સીધા બેઝ ઉપર ઉપયોગ તરફ જાઉં. બોલો, અહીંયા આ રીતે ટેકવેલો હોય તો લંબ બળની પહેલાં વાત કરું. લંબ બળ હંમેશા ક્યાં લાગે? સપાટીન લંબ. તો આને સપાટીન લંબ, આ કેવું છે? સપાટીન લંબ રૂપે લાગશે. નેક્સ્ટ હવે એના પછી જુઓ, અહીંયા લંબ બળ કયું લાગ્યું? તો અહીંયા આના માટે આ ડાયરેક્શનમાં, આના માટે આ ડાયરેક્શનમાં, એનું વજન ક્યાં લાગે? નીચે લાગે. તો તમે લોકો સમજી શકો, આ N2 છે, આ N1 છે અને વજન બળ ક્યાં લાગ્યું? નીચે. તમને N1 N2 શોધવાનું કે શોધી શકીએ? શોધી શકીએ. કઈ રીતે? આ N1 cos θ, N1 sin θ, N1 cos θ, N1 sin θ. આ બેને સરખાવો, ઉપર બેનો કરીને આને સરખાવો. હવે હું ફક્ત આઈડિયા જ આપું છું અત્યારે, ગણતરી આપણે પછી કરીએ છીએ. ક્લિયર થાય?
તમને આ રીતની ફાઇન્ડ કરવાનું પૂછે તો આવડવું જોઈએ. બીજી વસ્તુ ટેન્શન ફોર્સ. ટેન્શન ફોર્સ શેના કારણે ઉદ્ભવે છે ભાઈ? શેના કારણે ઉદ્ભવે? બેઝિક કયું છે? વિદ્યુત બળ છે. કોના કારણે ઉદ્ભવે છે? વિદ્યુત બળના કારણે ઉદ્ભવે છે. વિદ્યુત એટલે ધારો કે ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચે જે એટ્રેક્શન છે ને એના કારણે ટેન્શન ફોર્સ ક્રિએટ થાય છે. બરોબર છે. હવે ટેન્શનમાં જોવા જાવ તો એક જાતનું આંતરિક બળ છે, પણ મેં કહ્યું એ પ્રમાણેનું. કોના જેવું? ત્રીજા નિયમમાં કહ્યું હતું તંત્ર એ અને બી હોય, જો એ એકલાની વાત કરું તો મારા માટે એ બી ગણાય, બી એકલાની વાત કરું બી એ ગણાય, આખા તંત્રની વાત કરું તો એ 0 ગણાય. જેમ કે અહીંયા આપણી પાસે આ સ્ટેપમાં બતાવ્યું છે, એ છે ને આ બી છે. અહીંયા ટેન્શન ટી જેટલું લાગે. જો હું એની વાત કરું તો એ ઉપર ટેન્શન આ ડાયરેક્શનમાં હશે. જો બીની વાત કરું તો બી ઉપર ટેન્શન આ ડાયરેક્શનમાં. પણ આખા તંત્રની વાત કરું ટેન્શન કેટલું થયું? 0 થઈ જશે. પડે સમજ? તો આ રીતની રિલેશન બનતી હશે, તમારે યુઝ કરીને ગણતરી કરવાની છે. નેક્સ્ટ હવે બળનું સંતુલન, એક મહત્વનો પોઈન્ટ આવે છે. એનએલએમનો બેઝિક ઉપયોગમાંનો એક અગત્યનો પોઈન્ટ છે. સંતુલન બળ છે. સંતુલન હોય જ્યારે બળનું, ત્યારે Fx 0 થાય, Fy 0 થાય ને Fz કેવું થઈ જશે? 0. એના ઘટકો 0 કરીએ કે પરિણામી બળ કેવું હોય? 0 હોય. સંતુલનમાં એ જ કહીએ છીએ જ્યારે પદાર્થ પર પરિણામી બળ 0 હોય, સ્થિર પદાર્થ સ્થિર રહે, અચળ વેગથી ગતિ કરતો હોય, ગતિ ચાલુ રાખે, એ સંતુલન કહીએ છીએ. અહીંયા આપણી પાસે સંતુલન માટે એક અગત્યના 2 રૂલ્સ છે. એમાં લામીસ થિયરમ તમને લોકોને અંદાજ હશે, મેં આગળ વેક્ટરમાં લઈ લીધું છે, અહીંયા હું ટાઈમ પાસ નહીં કરું. લામીસ થિયરમથી સંતુલન ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણે સંતુલનના ક્વેશ્ચન. તો મને અહીંયા હેલ્પ કરી શકો તમે લોકો. આ રીતે આના 2 ફોર્સ F લાગ્યા છે, અહીંયા વેઇટ કેટલું છે? M છે. હવે આ સ્થિતિ એંગલ થીટા છે, તો આ PQ ની અંદર તણાવ કેટલો હોય? શું કરી શકું? બોલો ચલો, બોલો ચલો, તમે લોકો હેલ્પ કરો તો હું આગળ કહેતો જાઉં. અહીંયા તણાવ કેટલો હશે? T જેટલો. તો આ એંગલ થીટા, તો આ કેટલો થાય? થીટા થાય. આ કેટલો થયો? આ કેટલો થયો? બરોબર. તો T sin થીટા બરાબર F આવે. T sin થીટા ઇઝ ઇક્વલ ટુ F. T cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. થાય આટલું? તો બંનેનો ભાગાકાર લઈ લો. tan થીટા કેટલો આવ્યો? F upon mg. અથવા ટેન્શન T બરાબર કેટલું થાય? રૂટ ઓફ F² પ્લસ mg². થાય કે નહીં આવું? કારણ કે આ F આ બાજુ, mg આ બાજુ, એ બેનું પરિણામી લો, ટેન્શન જેટલું થઈ જશે. યાદ આવે છે? વેક્ટર વેક્ટર જ છે ને, તો આ 2 ઉપરથી જે જોઈતું હોય મળી જશે. કયો ઓપ્શન આવે બોલો? અથવા ચલો અહીંયાથી તમે લોકો એક ઉપરથી ગમે તે બનાવી શકો. T sin થીટા બરાબર F, તો કેટલું આવ્યું? F/sin થીટા. કયો ઓપ્શન? બી. ઠીક છે ને? જે જોવો એ પ્રમાણે યુઝ કરી લેવાનું. હવે બંનેમાં ટેન્શન કેટલું? શું કરો બોલો? અહીંયા ટેન્શન કેટલું? T1. અહીંયા કેટલું? T2. T1 T2 ખબર પડી ગઈ? હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આના ઘટકો પાડ દો. ઘટક પાડશો તો અહીંયા કેટલો આવે? cos 30. આ કેટલો? આ કેટલો? T2 T2. નીચે કેટલો? √2 mg. થઈ ગયું આટલું? બેલેન્સ કરો, જવાબ આવી જશે. બોલો, બેલેન્સ કરાવડાવું કરી છો? કરી શકશો? ઠીક છે ને? ચલો મને હેલ્પ કરીને કહી દો ને કેટલો આવે જવાબ. ગણતરી કરી લો. જે ના ફાવે ધ્યાન રાખે. T1 cos 30 એટલે √3/2 ઇઝ ઇક્વલ ટુ 2T cos 60 એટલે 1/2 થશે. દેટ મીન્સ √3 T1 ઇઝ ઇક્વલ ટુ T2 થયા. ઉપરના લખું તો T1 sin 30 એટલે T1/2 થયા, પ્લસ T2 sin 60 એટલે √3/2 થયા. બરાબર કેટલા? √2 mg થઈ જશે. T1 ના બદલે √3 T1 કરી દઉં, T2 ના બદલે. તો T1 પ્લસ √3 T1 ઇન્ટુ √3 બરાબર 2 √2
mg થાય કે આટલું બરાબર. હવે તમે લોકો ચેક કરી શકો છો T1 બરાબર કેટલા આવ્યા. T1 કૌંસમાં 1 પ્લસ 4T1 થશે. હા, તો T1 ઇઝ ઇક્વલ ટુ બાય 2 1/√2 mg આવે છે આટલું. ઠીક છે, એવી રીતે T2 બાઇન્ડ કરી લેજો. ચલો, આ એ સંતુલનમાં છે. યાદ કરો આ સ્થિતિમાં આપણે શું કરી શકીએ છીએ. આ બાજુ કેટલો, હવે તમને હું અત્યારે ફક્ત તો યુઝના આધારે કહું છું, તમે લોકો તો રિવિઝન કરો છો એટલે તમને થોડો અંદાજ હશે જ. આ બાજુ કેટલો ફોર્સ લાગે ભાઈ? 30. ઉપર કયું તણાવ? T. આ બાજુ કેટલો લાગે? mg sin થીટા. તો mg sin થીટા. ઠીક છે, તો પહેલું તો બેલેન્સમાં ક્યાંય ખસતું વસ્તુ છે નહીં, તો T બરાબર કેટલા થતા હોય? 30 થતા હોય. તો પહેલું જ રિલેશન છે T ઇઝ ઇક્વલ ટુ 30. હવે T બરાબર 30 છે, તો આ બાજુ T બરાબર કેટલા? mg. m એટલે 50 થાય, mg એટલે 50 sin થીટા. sin થીટા કેટલો આવ્યો? 3/5. થીટા કેટલો થયો? 37. બોલો, કન્ફ્યુઝન નથી? આવડે આવા? તો આ ટાઈપના દાખલાઓમાં વધારે કંઈ નથી, ફક્ત પ્રેક્ટિસ આપણે મૂકી છે તો એ પ્રમાણે યુઝ કરી શકશો. બોલો, અહીંયા તમને 3 પોઈન્ટ્સ બતાવ્યા છે. અહીંયા આનો 10 kg છે. આ T1, T2, T3, T4 ફાઇન્ડ કરવું છે. ગણાવડાવું લાગે છે? ગણી શકશો તમે? ના ગણી શકતા હોય તો મને કહો, તો હું ગણાવડાવી દઉં. ગણાવો છે? ચલો, અહીંયા બોલો, આ સ્ટેપ આપ્યું છે તો મને હેલ્પ કરશો ભાઈ? આના માટે શું કરી શકું? નીચે 100 લાગશે. ઓકે, આ T1 છે, આ T2 છે ને, આ T2 cos 30 અને આ કયો T2 sin 30. મોઢે કહું છું, તમને લોકોને આવડે પ્રેક્ટિસ થવી. T2 cos 30 બરાબર 100. ઠીક છે, પહેલું લખો T2 cos 30 ઇઝ ઇક્વલ ટુ T2 √3/2 ઇઝ ઇક્વલ ટુ 100. ક્લિયર ને? તો T2 કેટલો આવ્યો? 200/√3. ચલો સાઈડમાં મૂકો. હવે આ T2 sin 30 આયા. T2 sin 30 બરાબર T1. તો T2 sin 30 બરાબર T1. T2 કેટલા છે? 200/√3. sin 30 કેટલા? 1/2 બરાબર T1. T1 કેટલા આયા? 100/√3. છોડો એને. T2 આવી ગયો તમારી પાસે. હવે આ ભાગ પાડો. તો અહીંયા 3 ભાગ અને 2 અલગ અલગ ભાગ પડશે. કઈ પોઈન્ટ કેવા પડશે એ અહીંયા ડ્રો કરું છું. આ બાદ શું જાય છે? કેટલાનો ખૂણો છે? 60. તો આ ઘટક કેટલો? sin 60. આ કેટલો? બોલો, કોઈ કન્ફ્યુઝન નહીં ને? ઠીક છે. અને નીચે કયો જાય છે? T2. તો આ ઘટક કયો? ચલો, આ 60 નો એંગલ, આ 30 તો આ 30 થાય કે નહીં? હા, T2 cos 30. આ કયો? sin 30. આ કયો થયો? T3. ખબર પડી ગઈ? એક કામ કરીએ, T2 cos 30 કેટલા છે? 100 છે બરાબર T4 cos 60. થયું કે નહીં? તો પહેલું રિલેશન લખો. T2 cos 30 બરાબર 100 બરાબર T4 cos 60 1/2 થાય. T4 કેટલા આયા? 200 આયા. T4 200 થઈ ગયા, તો આપણે બીજું શોધવાની જરૂર જ નહીં. હવે આ બેને બેલેન્સ કરી દો. કરવું બેલેન્સ કે કરાવડાવું? આવડે? તો ક્યાં જ આંખલામાં દમ છે? કરીએ કે પ્રેક્ટિસ? ચલો, અહીંયા શું બતાવ્યું છે એ સમજો. 100 kgના દોરડાને ઉધ્વ દિશામાં લટકાવવામાં આવે છે, બરાબર છે. 10 kgના દળને છત પરથી દોરડા વડે લટકાવવામાં આવે છે અને પછી સમસ્થિતિજ બળ લગાડીએ છીએ, જેથી 45નું વિચલન થાય છે. તો આપાત બળનું મૂલ્ય કેટલું હોય? જો સમજો, આ એક પદાર્થ હતો, આમ પહેલા સ્થિર હતો, પછી આપણે F બળ લગાડ્યું છે,
નીચે એનું કયું બળ લાગતું હોય? mg. આ એંગલ કેટલાનો થઈ જાય છે? 45નો. તો આ કેટલો થતો હોય? f કેટલો? ના શોધીએ કે મેં હમણાં તો કહ્યું હતું તમને. બોલો બોલો, આ દાખલાને કહ્યું હતું. ચલો તમને જે ઠીક લાગે એ ગણો. હું તમને 1 સેકન્ડમાં સીધો આન્સર કહું છું. કેમ આટલી બધી વાર છે? ગુડ. બાકી રાઉન્ડ નથી આવતો. અહીં ધ્યાન આપે. તમે લોકો આ દાખલો ગણ્યો તો? ગણ્યો તો આ દાખલો? તો શું કર્યું તમે આમાં? એ તો છે ને કે બીજો છે? તો શું કર્યું તું આમાં? tan θ બરાબર કેટલા કર્યા? હા, તો આ ભાગ પાડતા નહીં આવડતા? તો દરેક દાખલે મારે ગણવાનું. ક્યારે પૂરું કરશો આ બધું? તમને ખબર આવી જો હું એક વાત સમજાવું છું તો એનો મતલબ એવો નહીં કે આપણે એને અવોઇડ કરી નાખીએ કે જોયું ના જોયું કરીએ. કરવું તો પડશે ને. તો કયો જવાબ આવે? tan 45 બરાબર f/mg. f બરાબર કેટલા થયા? mg. m 10 kg નો છે. કેટલો જવાબ આવ્યો? 100 ન્યૂટન. ખબર પડે છે કે પછી એમના એમ જ જશે બધું? આમાં અંદાજ આવ્યો છે? પેલામાં પડવું જોઈએ ભાઈ. ચલો અહીંયા શું થયું? સેમ ક્વેશ્ચનના પેટર્ન 3 થી 4 વખત પૂછાય છે. જો સમજો અહીંયા 5 વજન કેટલું છે? w છે. વજન કેટલું છે? w છે. અને w વજન સાથે એ પદાર્થ નીચે લટકે છે. 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. તો દોરીમાં તણાવ કેટલો? હું માનું ત્યાં સુધી તમે લોકો એક વસ્તુની સમજ રાખો. આ 5 છે, 5 સેન્ટીમીટરની ત્રિજ્યા. તો આ કેટલું થયું ભાઈ? આ 13 થયું. આ 5 થાય. હા, તો આપણો ટ્રાયેંગલ આવો બની ગયો છે. 5 13, તો આ કેટલો થાય? 12 થશે. ખબર પડશે? તો હવે લખાવો મને એના ઉપરથી કે આપણો થીટા કેટલો હશે. આ એંગલ થીટા છે. તો લખાવો આના ઉપરથી કે આ સ્થિતિમાં નોર્મલ ફોર્સ કેટલો હશે? તણાવ કેટલો હશે? તણાવ T જેટલો હોય ને, તો અહીંયા તણાવ હશે T જેટલો. અહીં કેટલો લાગે છે? W જેટલો. તો આ ખૂણો કેટલો થાય? થીટા થાય. T cos થીટા બરાબર કેટલા આવ્યા? W થયા. ખબર પડે છે કે નહીં? T cos થીટા બરાબર W. તો T બરાબર W ભાગ્યા cos થીટા. cos થીટા કેટલા થાય? પાસેની બાજુ ભાગ્યા કેટલો થાય ભાઈ? 12. ઉપર કેટલા ગયા? 13. કયો ઓપ્શન થયો? ડી. ગણશો હવે કે હજી કન્ફ્યુઝન છે? ઓકે, મેથ્સના સારા દાખલા છે પણ આપણને આઈડિયા આવવો જોઈએ. સેમ ક્વેશ્ચન એમ્સમાં રિપીટ કર્યો છે. સેમ છે કે બીજો છે? જો 1 kgનો દળ છે, 25 સેન્ટીમીટર ત્રિજ્યા છે, 65 સેન્ટીમીટર લંબાઈની દોરી છે. કેટલાની દોરી છે? 65ની. આ કેટલી છે? 25 છે. તણાવ શોધીએ કોક નહીં? આ કેટલા? 25. આ 65. પછી તમારે તણાવ શોધવું હોય તો કયું સૂત્ર? T cos થીટા બરાબર L. એ જ થયો ને? બાવીસ kg નો પદાર્થ છે. થીટા કેટલો છે? 30 ડિગ્રી છે. તણાવ કેટલું બંનેનું? શોધી આપો ચલો મને.
थीटा 45 आवे कि नहीं आवतो? तम लोग फालतूनी गणतरी ना करता हूँ, मेहरबानी करजो। आ दाखलाओं में हूँ अहीं अटकवान नहीं तमार माटे। तम लोग केल्क्युलेशन ने प्रोपर रीते समझशो तो ज खबर पड़शे, कारण के आ सिवाय आ बधी वस्तुनुं रिविजन करावुं छुं, कहीं पहली वार नहीं शीखवाड़तो। आ केटला घटक भाई? आ एंगल थीटा तो मारी भूल थई, आ थीटा थाय ने, आ केटलो टी cos थीटा, आ केटलो थयो बराबर। आ एंगल थीटा है तो आ केटलो थयो 2t, मारी भूल छे, 2t sin थीटा थशे, थाय एटलो, कारण के जो t sin थीटा आनो t sin थीटा आनो केटलो थयो 2t sin थीटा बराबर केटला थया mg। 2t sin थीटा इज इक्वल टू mg। क्लियर? मूको किंमत, चलो थीटा 45 नहीं, 2t m ने m sin 30 केटला 1/2, m केटला 220, केटला आया 220। क्या प्रॉब्लम थाय छे? भाग पाड़ता नहीं आवड़ता कि क्या प्रॉब्लम थाय छे? बोलो तो क्यारे केटलुं शीखवाडुं? भाग पाड़वानुं लઉં पाछुं फरी क्यांथी चालू करूं? बोलो, नहीं खबर पड़ती आमां कि हजी कन्फ्यूजन रहे छे? भाग पाड़ता आवड़वा जोईए, भाग पाड़वामां बधवानुं नहीं, समझवानुं छे। तम लोकोने सामान्य समझ ना होय तो पछी मूकी दईए आपणे। अहींया जो टी छे तो आ बाजुनो 3 cos 30, आ केटलो t sin 30, અહીં t cos 30, t sin 30 तो કેટલા થાય 2t sin 30 બરાબર mg તો કરવાનું છે। હવે એનાથી વધારે કયું આવશે? ચલો આનો ગણતરી કરી લો। હવે હું નહીં ગણાવતો, તમે લોકો ટ્રાય કરો, મને જવાબ આવવો જોઈએ મારો સાચો। કેટલો આવે છે ભાઈ? ના આવતો હોય તો ના પાડો। તમારે કેટલો આવે છે એમ કહો। 103.9 બાકી ના હોય ને? વિશ્વા કેટલો આવે છે? નથી આવતો? કેટલો તારે જવાબ કેટલો આવે છે? ઓકે, આ આર છે, આ કેટલો થયો? આ 30 થયો, આર cos 30, આ કેટલો છે? આર sin 30 બરાબર કેટલા? mg बराबर 600, तो r बराबर केटला 1200। r cos 30 बराबर p थया, r cos 30 केटला p
આપણા આ થયા. હવે આરની કિંમત કેટલી છે? 1200 એટલે કેટલા આવ્યા? 600√3 બરાબર પી. કયો થાય? 600. અચ્છા, જીના ફોર્મમાં લેવાનો છે ને, તો કયો ચોથો આવશે? ક્યાં પ્રોબ્લેમ છે? કલાક રહીને લાવો છો તમે લોકો જવાબ. ખબર પડી છે હવે? તો આ ટાઈપની પેટર્નનો ઉપયોગ કરતા શીખો અને આઈડિયા લેતા શીખો તો જલ્દી અંદાજ આવશે. હવે આભાસી બળ ક્યારે વપરાય? આભાસી બળ, આભાસી બળ છે શું? ઓકે, કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો કેમ વપરાય છે? બેલેન્સ કરવા માટે. બાકી આભાસી બળ ના વાપરીએ ચાલે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવું છું કે આ કોઈ પદાર્થ છે, એના ઉપર હું 10 ન્યૂટન બળ લગાડું છું. આનો પદાર્થનો પ્રવેગ દળ છે 5 kg, બરાબર. આનું ઘર્ષણ લાગે છે 2 kg, અથવા આનું દળ 4 kg લઈ લઉં છું, બરાબર છે. મને એમ કહો ઘર્ષણ લાગે છે 2 ન્યૂટન. તમે સમજી શકો પ્રવેગ કેટલો થાય. કુલ બળ 10 ઓછા 2 નો પ્રવેગ લાગ્યો. હવે 2 નો પ્રવેગ લાગે તો આપણે એમ બેલેન્સ કરવા જઈએ તો 10 આમ લાગે છે, 2 ન્યૂટન આમ જાય, અને હું એમ કહું કે ભાઈ પ્રવેગ આમ જશે ને પદાર્થ, તો એમ એ બળ આમ ગણું તો એમ કેટલા? 4 આ 2 8 આમ ગણું. જવાબ આવે છે? નહીં આવતો ને. તો એને બેલેન્સ કરવા માટે એને શું કરી દઈશ? પાછળ ગણીશ. તો પાછળ ગણું જો 8 ન્યૂટન, તો બોલો 8 ને 2 10 બરાબર 10 થયા કે નહીં? તો શેના માટે મોસ્ટ ઓફ યુઝ થશે? બેલેન્સ કરવા માટે, બરાબર. એવું જરૂર નહીં પ્રવેગો એટલે પાછળ જ ગણવાનું નહીં, પણ આપણે બેલેન્સ કરતા હોય તો પાછળ ગણો, અધરવાઇઝ નહીં ગણો ચાલશે. ખ્યાલ આવે? જેટલો બેલેન્સ કરવાનો યુઝ છે એના માટે પ્રવેગને પાછળ ગણાય છે. આભાસી પ્રવેગ ત્યારે યુઝ થશે. કેન્દ્રગામી છે તેવો કયો આવે? કેન્દ્ર ત્યાગી આવે. કેન્દ્ર ત્યાગી શું છે? આભાસી પ્રવેગ છે. ખબર પડે છે? આ બધા એના પ્રવેગના એક સિમ્પલ વેમાં ઉદાહરણ આપ્યા છે. હવે તમને અહીંયા સામાન્ય હિન્ટ કીધું છે, કોઈ 2-3 કેસ બતાવ્યા છે. તમે લોકો એને જેટલા સમજશો, અન્ડરસ્ટેન્ડ લેશો એટલા પ્રમાણે ખ્યાલ આવશે. કોઈ પદાર્થ આમ જાય છે તો બોલો આભાસી બળ કઈ રીતે બતાવવું ભાઈ? એમાં ક્યાં બતાવવું બોલો? પાછળ બતાવી દો ને તો આપણું કામ ત્યાં જ પૂરું થઈ જાય. એમ એ તો બોલો બેલેન્સ થઈ ગયું. એફ બરાબર એમ એ. નીચે વજન બળ, ઉપર લંબ બળ બેલેન્સમાં આવે છે. ઉપયોગ સમજતા જઈશું આગળ, એ પ્રમાણે ખ્યાલ આવે. બોલો એફ આમ બળ લાગતું હોય તો એના 2 ઘટક, એફ કોસ થીટા, એફ સાઇન થીટા. આમ કરીને યુઝ કરી શકશો ને. નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરું છું. પહેલાં 2 મિનિટ અહીંયા અટકીએ છીએ.